કચ્છ જિલ્લા મજદૂર સંઘ દ્વારા IPF સ્કીમ બાબતે કલેક્ટર કચેરી સામે પ્રતિક ધરણા કરવામાં આવ્યા. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ જિગ્નેશ ગોસ્વામી છે અને કચ્છ જિલ્લા ભારતીય મજદૂર સંઘમાં જિલ્લા મંત્રીની મારી જવાબદારી છે. ભારતીય મજદૂર સંઘ એ આપણા ભારત રાષ્ટ્રનું સૌથી મોટું ટ્રેડ યુનિયન છે, જેના કેન્દ્રીય કાર્ય સમિતિ હમણાં મુંબઈ ખાતે મળેલી, જેના અંદર એક નિર્ણય લેવામાં આવે છે કે જે EPS 95 પેન્શન સ્કીમ છે, જે હાલમાં મિનિમમ 1000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં વધારો કરી અને 5000 કરી આપવામાં આવે, સાથે મોંઘવારી ભથ્થાનો પણ લાભ આપવામાં આવે. અને સરકારશ્રીની જે બીજી યોજના છે, આયુષ્માન ભારત મેડિકલની જે યોજના છે, એનો પણ દરેક પેન્શનરોને લાભ મળે. આ બે માંગ સાથે હાલમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા ભારતભરના દરેક જિલ્લાની અંદર 1 કલાકના ધરણાનો કાર્યક્રમ કરી અને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે. અને આ આવેદન કલેક્ટર સાહેબના મારફતથી શ્રી આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપવાનું નક્કી કરેલ છે. હાલમાં અમારા કેન્દ્ર ભારતીય મજદૂર સંઘ તરફથી અત્યારે આ એક જ કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. આમાં હવે જે આગળ કંઈ સુધારો નહીં થાય તો કેન્દ્ર તરફથી જે આગળ નવો કાર્યક્રમ આપવામાં આવશે એનું આયોજન અમે ત્યારબાદ કરવામાં આવશે.